નમસ્કાર, વેલકમ દર્શક મિત્રો. રવિવારની જીએસટીવીની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો એમ દર રવિવારે રાત્રે આપણે અહીંયા આગળ પરંપરાગત અથવા તો બધાને બહુ મજા આવે એવા વિષયો કરતા મજા કેવી રીતે ઊભી કરવી એની સાથે એક વિચાર લઈને 1 કલાક પછી કેવી રીતે છૂટા પડવું જેથી કરીને આગામી સમયમાં આગામી પેઢી માટે વધુ સારા સમાજ અને સમયનું આપણે નિર્માણ કરી શકીએ એવા આશય અને વિષય સાથે આપણે અહીંયા મળીએ છીએ. જરા હટકે દોસ્તો, 21મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય વન દિવસ, ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે યુનાઇટેડ નેશન્સે જેને જાહેર કર્યો છે. મિત્રો, વનોનું આપણા જીવનમાં મહત્વ શું છે? ઘણીવાર આપણે વિચારીએ કે બ્રાઝિલમાં કોઈ ઝાડ કપાય કે કોઈ મેનગ્રુવ્સ કપાય તો આપણે અહીંયા બેઠા બેઠા શું? દોસ્તો, એના વિપરીત પરિણામો આપણા સુધી પહોંચતા 2 દાયકાથી વધારે સમય નહીં લાગે. એટલે તમે જેને નજરઅંદાજ કરો છો, જે ગંભીર બાબતોને, એ કાલે તમને હિટ કરવાની છે. સો બેટર વેકઅપ. દોસ્તો, આ વિષયને લઈને આજે આપણે મળી રહ્યા છીએ બહુ જ વિદ્વાન ટીમ સાથે. એ પહેલા હું એક કહી દઉં કે માણસ જાત અને કુદરત, ઇકોલોજીનો સંબંધ શું છે. અંગ્રેજી સાહિત્યના બહુ જ વિદ્વાન પ્રોફેસર નિરંજન ભગતે એક અદ્ભુત લાઈન ટાંકી હતી કે કેવો સંબંધ છે આપણો અને કુદરતનો. અપરૂટ એ બ્લેડ ઓફ ગ્રાસ એન્ડ અ ડિસ્ટન્ટ સ્ટાર વિલ ટ્રેમ્બલ. તમે ઘાસનું એક તણખલું ઉખાડો અને દૂરનો તારો ધ્રુજી ઉઠશે. આપણે તો પૃથ્વીની વાત કરીએ છીએ, કવિએ તો બ્રહ્માંડની વાત કરી છે. એવો સંબંધ છે આ. તો આ સંબંધે વધારે ડિટેલમાં બહુ જ વિશદ રીતે સમજાવવા માટે આજે આપણી પાસે જે એક્સપર્ટ્સની પેનલ છે એમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ડોક્ટર એપી સિંઘ અને તેઓ એડિશનલ પીસીસીએફ ગુજરાત રાજ્ય, તેમની સાથે છે ડોક્ટર કેતન ટાટુ, જેઓ સિનિયર સાયન્ટિસ્ટ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, અને ડોક્ટર વિજય કૌશલ, જેઓ પ્રોગ્રામ મેનેજર છે શ્રી હીરાલાલ ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ, અને આ ક્ષેત્રમાં એમનો બહુ જ ઊંડો અભ્યાસ છે. આ ત્રણેય મહાનુભાવોનું આજના કાર્યક્રમમાં સ્વાગત છે. સિંઘ સાહેબ, બહુ જ યોગ્ય સમયે આજે આપણે મળ્યા છીએ અને મને વિશ્વાસ છે કે આ 1 કલાક પછી આજે જે ચર્ચાઓ થશે એ માત્ર નાગરિકો જ નહીં, વિદ્યાર્થીઓએ પણ જ્યોગ્રાફીના અને એન્વાયરમેન્ટના ઉપરાંત માનવતાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ સાચવી રાખવા જેવો બનશે એવો મને અંદરથી વિશ્વાસ છે. સિંઘ સાહેબ, શરૂઆત ઓબ્વિયસલી આપનાથી કરીએ કે આ આંતરરાષ્ટ્રીય વન દિવસ 21મી માર્ચે કેમ ઉજવાય છે અને એનું વજૂદ શું છે? મિત્રો, આપણે જાણીએ છીએ કે વનો વગર આપણી લાઈફ શક્ય નથી. પ્રાણીઓ હોય કે આપણે માનવી હોય, કોઈ પણ વનો વગર જીવિત રહી શકે તેમ નથી. વનોની અગત્યતા બાબતમાં તો આપણે ચર્ચા કરીશું, પણ એવા કોઈ નથી જે આપણે વનો અને વનસ્પતિઓ સાથે સીધી રીતે કે આડકતરી રીતે સંકળાયેલા ન હોય. તો વનોને સંરક્ષણ કરવાનું, બચાવવાનું અને ભાવિ પેઢી માટે આપણે આજે આપણે જો વનો અને વનસ્પતિઓ છે, વન્ય પ્રાણીઓ છે, એને કઈ રીતે આ જ અવસ્થામાં અને વિકસિત અવસ્થામાં આપવા માટે આપણે નહીં પણ આખી દુનિયા એના માટે કટિબદ્ધ છે. એટલા માટે 21 માર્ચ આપણે આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 2012માં જાહેર કરવામાં આવેલ છે. એનું મુખ્ય આશય એ છે કે વનો અને વનસ્પતિઓ અને એના જો પારિસ્થિતિકી તંત્ર છે એને જાળવા માટે આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરવું પડશે, જેથી આપણે આ પ્લેનેટને, આ લિવિંગ પ્લેનેટને આપણે બચાવી શકીએ. આપણે જાણીએ છીએ કે આખી દુનિયામાં 1/3 ટોટલ લેન્ડ માસ છે, એના ઉપર આજે પણ સમૃદ્ધ વનો છે. અને આ સમૃદ્ધ વનોમાં 80% કરતાં પ્લાન્ટ્સ અને એનિમલ્સના આશ્રય સ્થાન છે. એટલે ત્યાં પનપે છે, એનું ઇવોલ્યુશન થાય છે અને આપણે જે તમામ સેવાઓ પણ આ વનો આપે છે. આજે વાત કરીએ તો 1.6 અબજ લોકો અને 2000 જેવી સ્થાનિક સભ્યતાઓ
આ વનો ઉપર નિર્ભર કરે છે, જેમાં એની લાઇવલીહુડ, રોજીરોટી હોય, મેડિસિન્સ, દવાઓ હોય, જડીબુટીઓ હોય, ફ્યુલવુડ હોય, ફૂડ હોય અને શેલ્ટર હોય અને કેટલા જ પ્રકારના જે ઇકોલોજીકલ સર્વિસીસ છે જેના માટે આપણે જીવી રહ્યા છીએ એ એટલી અગત્યતા છે, એના માટે દુનિયા ચિંતિત છે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી પણ ચિંતિત છે, જેઓ આ દિવસ જાહેર કરેલું છે, જેને આખા દુનિયામાં, આખા દેશમાં અને રાજ્યમાં આપણે જગ્યા જગ્યાએ ઉજવીએ છીએ અને આ બાબતને લોકોને અવેરનેસ આપીએ છીએ કે આની મહત્વતા શું છે, એના મહત્વ શું છે, એની અગત્યતા શું છે અને આપણે કઈ રીતે એનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનું થાય છે. દર્શક મિત્રો, આપણે સ્કૂલમાંથી એવું સાંભળતા આવતા હતા કે પર્યાવરણ, વનોની જાળવણી, વી યુઝ ટુ ટેક ઇટ લાઇટલી, અને આપણને એમ હતું કે આ તો કોઈ વિદ્વાનો કે કોઈ અલગ પ્રકારના માણસોનો વિષય છે. આજે એમણે વ્યક્ત કરેલી તમામ ચિંતાઓ સામે આવીને ઊભી છે. વી શુડ ટેક એવરીથિંગ સિરિયસલી. ડોક્ટર ટાટુ, દર વખતે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે યુનાઇટેડ નેશન્સનું કોઈ ચોક્કસ થીમ હોય છે. આ વખતે થીમ કયું છે? હા, આ વખતનું એટલે કે 2022નું થીમ છે ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન. એને ગુજરાતીમાં કેવું હોય તો આપણે કહી શકીએ કે વનો તથા ટકાઉ ઉત્પાદન અને વપરાશ. હવે આપણને થાય કે આ વનોમાં શાનું ઉત્પાદન ને શાનું કન્ઝમ્પશન, શાનો વપરાશ, તો કે તમે જરા ગૂગલમાં જાઓ ને તો યુએને 2022ના મધ્યવર્તી આ જે વિષય છે એને વ્યક્ત કરવા માટે એક નાનકડી વિડીયો ક્લિપ મૂકી છે. એમાં વુડ ઉપર બહુ ભાર મૂકેલો છે. વુડ એટલે લાકડું. તો લાકડું એ એવું બતાવે છે કે લાકડું તમને બળતણમાં પણ કામ આવે, ઇમારત બનાવવામાં પણ કામ આવે, એટલે સુધી એમણે એવું બતાવ્યું છે કે સ્પેસક્રાફ્ટ બનાવવામાં પણ કામ આવે. તો આ જે વુડ છે એ ઘણું બધું ક્યાંથી આવે છે? તો એ જંગલમાંથી આવે છે, કેમ કે જંગલના વૃક્ષો આપણને વુડ આપે છે, લાકડું આપે છે. તો મુખ્યત્વે એનું ટકાઉ ઉત્પાદન અને એનું ટકાઉ વપરાશ થવો જોઈએ. ટકાઉ એટલે લાંબા ગાળાનો. તે ઉપરાંત વુડ ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ, જેમ કે એપી સિંહ સાહેબે કીધું એમ જંગલમાંથી આપણને માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ પણ મળે છે, એટલે એમાં બળતણ આવી જાય, પછી ખોરાક પણ આવી જાય, ઘણી બધી વસ્તુ આવે. તો આ બધાનું અચાનક બધું એક પેલો ગાંધીજીનું એક સ્ટેટમેન્ટ છે ને કે અર્થ ઇઝ ઇનફ ફોર એવરીવન્સ નીડ્સ બટ નોટ એવરીવન્સ ગ્રીડ. એટલે વનોની જે આ પેદાશો છે, એ પછી લાકડું હોય કે બીજું કંઈ હોય, એ બધું ગ્રીડીલી નથી વાપરવાનું, પણ ચીરકાલીન રીતે આપણી નેક્સ્ટ જનરેશન ને પણ મળતું રહે તે રીતે વાપરવાનું છે. તો આ એનો થયો મધ્યવર્તી વિચાર, એ ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન. એટલે ટેટુ સાહેબે જે કહ્યું ને એમાં મને એવું લાગે છે કે આપણે એક જાણીતી કહેવત છે કે સાપ મરે નહીં અને લાકડી ભાંગે નહીં. એનો અર્થ છે કે આપણે એવી રીતે આપણા જંગલોને, વનોને સાચવવા જોઈએ અને એના વપરાશ એવી રીતે કરવો જોઈએ કે જેથી કરીને એ લાંબા ગાળા સુધી આપણને એની સર્વિસીસ, સેવાઓ અને વસ્તુઓ આપણને આપતા રહે. અને એના માટેની જુદી જુદી પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવી છે કે કેવી રીતે આ જંગલો અથવા વનોમાંથી જે આપણે વસ્તુઓ મેળવીએ છીએ એને સસ્ટેનેબલ, ટકાઉ કેવી રીતે બનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે ઘાસ પણ જંગલોમાંથી મળતું હોય છે, જેમ જુદી જુદી વસ્તુઓ મળે એમ ઘાસ પણ જંગલમાંથી મળતું હોય છે. તો ઘાસને આપણે જે હાર્વેસ્ટ કરવાનું છે, લણણી કરવાની છે, કાપવાનું છે, એ વારંવાર રીતે આપણે કાપી અને એનો ઉપયોગ કરી શકીએ, એ એનું સસ્ટેનેબિલિટી છે. એટલે જંગલોમાં જે કંઈ આપણને મળી રહી છે વસ્તુઓ, એને એવી રીતે વાપરવી કે જેથી એ આપણને સતત મળતી રહે. દાખલા તરીકે ટીમરૂના પાન, સાબરકાંઠા વિસ્તારની અંદર જે આપણે બીડી બનાવીએ છીએ ને, બીડી માટેના ટીમરૂના પાન કહેવામાં આવે છે. તો ટીમરૂના પાન દર સિઝનમાં આદિવાસી સમુદાયને એને ચૂંટે છે, એને ભેગા કરે છે અને પછી એ એના કોન્ટ્રાક્ટરને આપે છે. એની સહકારી મંડળીઓ પણ હોય છે. તો એ પાન જ્યારે ચૂંટે ત્યારે એવી રીતે ચૂંટે કે આખા ઝાડને નુકસાન ન થાય, જે પછીની સિઝનમાં, આવતી સિઝનમાં પણ એમાંથી પાન મેળવી શકે. એ સસ્ટેનેબિલિટી છે કે એ ટકાઉ રીતે એમાંથી ઉપજને મેળવવી. એટલે કે તમે એને એવી રીતે વાપરો અથવા તો એવી રીતે એનો ઉપયોગ કરો કે જેથી કરીને એ જળમૂળમાંથી ખલાસ ન થઈ જાય. કૌશલ સાહેબ, આપની જ વાતને થોડોક એક જ લીટીમાં આમાં હું 1 મિનિટ એક સહેજ એડ કરું કે ટીમરૂના પાનનું જે હાર્વેસ્ટ થાય છે
એ પાનનો બીડી બનાવવામાં જે ઉપયોગ થાય છે એક ઇન્ફોર્મેશન છે, એન્ડોર્સમેન્ટ નથી અમારું. હા Yes, હા, please. હા, બરાબર છે. એટલે એનું ટકાઉ વપરાશ કેવી રીતે થાય એનું એક ઉદાહરણ આપીએ છીએ. બીજું સિંહ સાહેબે એમણે કહ્યું કે વનોમાંથી કેટલીક ઇકોલોજીકલ સર્વિસીસ આપણને પ્રાપ્ત થાય છે. તો એનું એક સરસ ઉદાહરણ છે કે ઇન્ડિયન સાયન્સ કોલેજ કલકત્તાના પ્રોફેસર TN દાસે એક બહુ મોટો ઊંડો અભ્યાસ કર્યો છે કે એક વૃક્ષની કિંમત ગણતરી કરી છે અને એનું કહેવું છે કે મધ્ય કક્ષાનું વૃક્ષ કે જેનું વજન 50 ટન ગણીએ અને જો 50 વર્ષ સુધી આપણને સેવા આપે તો તેની કિંમત લગભગ 15.70 લાખ રૂપિયા થાય છે. અને એનું બાયફર્કેશન એને બહુ સરસ રીતે આપ્યું છે. કેવી રીતે? તો કે પ્રાણવાયુ 2.50 લાખનું આપણને મળે છે એના જીવન દરમિયાન. પછી હવામાનના પ્રદૂષણને કાબૂમાં રાખવાનું કામ પણ 5 લાખ જેટલું કિંમતનું એ કામ કરે છે વૃક્ષ. ત્રીજું ખૂબ મહત્વનું છે જમીનની ફળદ્રુપતા તથા જમીનનું ધોવાણ કાબૂમાં રાખવામાં પણ એ લગભગ એનું જે યોગદાન છે એ 2.5 લાખનું છે. અને આ ખૂબ જ મહત્વનું છે કારણ કે આપણી ફળદ્રુપ જમીન જે છે એ પાક ઉત્પાદન માટે, આપણું લાઇવલીહુડ, જીવન ટકાવવા માટે બહુ મહત્વનું છે. એટલે કોઈ પણ પાક, ખેતીનો પાક ત્યારે જ સારી રીતે પાકે ખેતરમાં કે એની ફળદ્રુપતા જમીનની સચવાય. તો જમીન વનનું પણ આ એક બહુ મહત્વનું રોલ છે. વિજયભાઈ, એક સવાલ આપના માટે હતો, મને શોર્ટમાં જવાબ આપજો કે એક સામાન્ય માણસ એમ વિચારે કે ફોરેસ્ટ પ્રિઝર્વેશન, જંગલની સાચવણી, જાળવણીની વાત થાય છે તો હું અહીંયા બેઠો બેઠો એમાં હું ત્યાં જઈને શું કરી શકું? અહીંયા બેઠા બેઠા માણસનો રોલ કયો હોઈ શકે? બહુ સાચી વાત કહી આપણે. મનુષ્ય અને વન અને કોઈ પણ સજીવ, આપણા આ સૃષ્ટિનું સજીવને સીધો સંબંધ છે. ભલે આપણે પ્રત્યક્ષ રીતે સીધો સંબંધ નથી પણ પરોક્ષ રીતે આપણો સંબંધ છે અને એ પ્રસ્થાપિત થયેલો છે. એના ઉદાહરણ તમને 1-2 ઉદાહરણ આપી શકું. એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? દાખલા તરીકે આજે ભર ઉનાળામાં, અત્યારે આપણી ગરમી અમદાવાદમાં અને આપણા ગુજરાતમાં ગરમી શરૂ થઈ ગઈ છે, તો આજે રોડ ઉપર કામ કરતા મજૂરો કે કોઈ બાંધકામની સાઇટ ઉપરના મજૂરો છાંયડો શોધે છે અથવા તો એના નાના બાળકને હિચકાવવા માટે ઘોડિયું બાંધવા એ કોઈક સહારો શોધે છે. હવે તમે જુઓ કે કેવી આપણો સીધો, ભલે નથી નાતો પણ એ અહીંયા આપણા રોજબરોજના જીવનમાં એ આપણને દેખાય છે. તમે એક નોટિસ કર્યું છે, જ્યારે ટ્રાફિક સિગ્નલ હોય અને લાઇટ રેડ હોય ને આપણે ઊભા રહીએ તો અત્યારે લોકો છાંયડો શોધે છે પોતાનું બાઇક ઊભું રાખવા કે કાર ઊભી રાખવા માટે. તો તમે વૃક્ષ વાવો તો તમે ત્યાં કાર ઊભી રાખશો કે છાયામાં તમારું સ્કૂટર કે ટુ વ્હીલર ઊભું રાખશો. તો આપણે આ રીતે આપણને કોઈને કોઈ સંબંધ આવે છે. 15 વર્ષ પહેલા હા. આપે જે કહ્યું ને એ રોડ ડિવાઈડરની વચ્ચે છાંયડો આપે એવા વૃક્ષોની સિરીઝ ઉગાડવામાં આવેલી. તો માત્ર 1-2 દિવસના જોખમને યાદ કરીને કે વાવાઝોડું આવશે તો વાહન ઉપર ઝાડ પડશે એમ કરીને ઉખાડીને ફેંકી દીધા હતા. એટલે એનીવે આઈ કમ બેક ટુ યુ. આપણે કહ્યું બહુ સાચી વાત છે. તો આ વાત લોકોમાં આજના દિવસે એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીના કોન્ટેક્સમાં લોકોને વનોની મહત્વતા આપણે સમજાવવી જરૂરી છે. માત્ર શહેર નહીં અથવા તો ગામડા નહીં, બધી જ જગ્યાએ આપણા કોઈ જ્યાં પણ આપણે રહીએ છીએ ત્યાં આપણને વૃક્ષ અને વૃક્ષ સાથે જોડાયેલી બધી જ જીવસૃષ્ટિ અથવા તો જૈવિક વિવિધતા આપણા જીવનમાં ખૂબ મહત્વની છે. અમદાવાદમાં ઉખાડીને ફેંકી દીધા હતા. તમે સુરતમાં જુઓ તો સુરતમાં મોટા ભાગના ડિવાઈડરની વચ્ચે છાંયડો આપે એવા વૃક્ષ. ઇટ ઇઝ અબાઉટ પોલિટિકલ વિલ ઓલ્સો. સિંહ સાહેબ, કમિંગ બેક ટુ યુ, a very important question to you. ગુજરાત અને ભારતમાં વનોની સ્થિતિ, પ્રકારો અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આપણે ક્યાં છીએ? જેમ મેં કીધું કે દુનિયાના જે લેન્ડ માસ છે એના 1/3 આપણે વનરાજી છે. તો આપણા જે દેશની નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 છે એમાં પણ ભારત સરકારે આ ધારેલ છે કે આપણા દેશમાં પણ 33% વનરાજી હોવું જોઈએ, ફોરેસ્ટ કવર અને ટ્રી કવર હોવો જોઈએ. તો અગર ભારત દેશની આપણે દેશની વાત કરીએ તો આપણે કરીબ ટોટલ ભૌગોલિક વિસ્તારના 24% જેટલા જમીન વનોની જમીન છે, ફોરેસ્ટ લેન્ડ છે. અને આમાં ફોરેસ્ટ કવરની અગર વાત કરીએ તો એ 22%, જે હમણાં જ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ISFR 2021ની રિપોર્ટ બહાર પડી છે એના પ્રમાણે 22% ઉપર આપણે
વનરાજી છે જંગલની જમીન ઉપર. પણ હવે આપણે વધુ વનરાજી તૈયાર કરવા માટે જે નોટિફાઈડ ફોરેસ્ટ એરિયા છે એના બહાર જેટલી સરકારી, ગેરસરકારી, પ્રાઇવેટ જો જમીનો છે એને ઉપર સોશિયલ ફોરેસ્ટ્રી દ્વારા ટ્રીઝ આઉટસાઇડ ઓફ ધી ફોરેસ્ટ એટલે ટ્રી કવર વધારવાનું પણ કામ ભારત સરકારે અને રાજ્ય સરકારે કરેલું છે. તો ભારત સરકારની અગર વાત કરીએ તો 2.91% એટલે 3% જેટલા આપણા ટ્રી આઉટસાઇડ ઓફ ધી ફોરેસ્ટ છે. એટલે બને ટ્રી કવર અને ફોરેસ્ટ કવર આપણે સાથે જોડીએ તો અંદાજે 25% જેટલું આપણું ફોરેસ્ટ અને ટ્રી કવર છે. હજુ પણ આપણે 33% પર પહોંચવા માટે આપણે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે અને મને લાગે છે કે ભવિષ્યમાં આપણે આ ક્ષેત્રોમાં ચોક્કસપણે આપણે પ્રગતિ કરીશું અને આપણે લક્ષ્યાંકને હાંસલ કરીશું. અને ગુજરાતની અગર વાત હા, કરીએ યસ, તો ગુજરાત માટે એ બાબત બહુ અગત્યની છે કે આપણા રાજ્ય ગુજરાત રાજ્ય એક વિકસિત રાજ્ય છે અને અર્બનાઇઝડ રાજ્ય છે અને ઇન્ડસ્ટ્રીયલાઇઝ સ્ટેટ છે. એટલા માટે અહીંયા વનરાજી હોવી બહુ જરૂરી છે. પર્યાવરણ હોય, ક્લાઇમેટ ચેન્જ હોય, પોલ્યુશન હોય, આ બધા માટે વનરાજી બહુ જરૂરી છે. પણ આપણે ત્યાં જે નોટિફાઈડ ફોરેસ્ટ એરિયા છે એ અંદાજે 11% છે. 11% ફોરેસ્ટમાં અગર જોઈએ તો આપણે કરીબ 7.5% જેટલું આપણે ફોરેસ્ટ કવર છે અને અંદાજે 3% જેટલું ટ્રી આઉટસાઇડ ઓફ ધી ફોરેસ્ટ છે, TOF બહારના. તો કુલ મળીને અંદાજે જેટલું 10.44 એટલે 11% જે આપણી જમીન છે એટલું આપણી પાસે ફોરેસ્ટ કવર છે ઓર ટ્રી કવર છે. સાથે સાથે એ વાત કરીએ કે આપણે ત્યાં ઘણા બધા વિસ્તારમાં, સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગ્રાસ વીડીઓ આવેલ છે. ગ્રાસ વીડી છે એ આપણે ટોટલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયાના અંદાજે 5% જેટલું વિસ્તાર આવે છે. તો આ વિસ્તારમાં એનો સમાવેશ ઝાડોમાં થતું નથી કેમ કે જે ફોરેસ્ટ કવર છે એ આપણા 1 હેક્ટેરથી વધારે અથવા 1 હેક્ટેરથી ઓછા વિસ્તારના ફોરેસ્ટ કવર એન્ડ ટ્રી કવર જે તમારે 10% કેનોપી ડેન્સિટીથી ઉપર હોય એને જ ફોરેસ્ટ કવર તરીકે ગણવામાં આવે છે. એટલા માટે આપણે ગુજરાતમાં જે ફોરેસ્ટ ડેફિશિયન્ટ સ્ટેટ તરીકે કહીએ એટલા માટે 1969માં આપણે સોશિયલ ફોરેસ્ટ્રી વિંગની શરૂઆત કરી અને એટલા સરસ કામ થયા છે કે આખા દેશમાં ગુજરાત રાજ્યની જે સોશિયલ ફોરેસ્ટ્રી છે એ બખણાય છે. અને અત્રે અહીંયા પણ બતાવવું જરૂરી છે કે સોશિયલ ફોરેસ્ટ્રીના કારણે આપણે જો નેચરલ ફોરેસ્ટના જે ઉપર દબાણ હતા એનાથી દબાણ ઓછા થયા છે અને આપણે વનોને, કુદરતી વનોને બચાવી શક્યા છીએ. સાથે સાથે જે આપણે ત્યાં કરીબ 5000 કરતાં વુડ વેસ્ટ ઇન્ડસ્ટ્રી છે એના માટે જે રો મટીરિયલ જોઈએ એના 80% રો મટીરિયલ છે આપણે ટ્રી આઉટસાઇડ ઓફ ધી ફોરેસ્ટમાંથી મળે છે અને 20%માંથી નેચરલ ફોરેસ્ટ અને ઇમ્પોર્ટેડ ટિમ્બર આવે છે, જેથી ગુજરાતને આ ક્ષેત્રમાં બહુ નોંધપાત્ર કામગીરી કરી છે અને હજુ પણ આ ક્ષેત્રે બહુ સારી કામગીરી કરવામાં આવી રહી છે. એટલે સિંહ સાહેબ, આમાં એક મારે સવાલ જે દર્શકોના મનમાં થયો હશે, એક સિમ્પલ સવાલ કે ગુજરાતમાં અત્યારે વનોની જે સ્થિતિ અને જેટલો વ્યાપ છે એ આઈડિયલી હોવો જોઈએ એના કરતા કેટલો ઓછો છે? જે હોવું જોઈએ 33% તો જે આપણા જો માપદંડ છે એ દેશ માટે છે, બરાબર છે. કઈ રાજ્યમાં 60% પણ છે, કઈ રાજ્યમાં 40% પણ છે. તો આપણે જે આબોહવા છે, લેન્ડ ફોર્મેશન છે, એગ્રો ક્લાઇમેટિક ઝોન્સ છે એને ધ્યાને રાખીને ગુજરાતમાં મેક્સિમમ નોટિફાઈ કરેલા છે. अब જેટલા નોટિફાઈડ ફોરેસ્ટ છે આમાં વનરાજી કરવો વન વિભાગનું કામ છે. હવે આપણે જોઈએ કેટલા મોટા કચ્છનું રણ છે ત્યાં ઝાડો નહીં ઉગી શકતા, કેટલા મોટા આપણા જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગ્રાસ બીડી છે એ ફોરેસ્ટ કવરના ડેફિનેશનમાં નથી આવતા, છતાં પણ આપણે 11% જેટલું ફોરેસ્ટ કવર आउटसाइड ऑफ दी फॉरेस्ट एंड फॉरेस्ट कवर કર્યું છે. इवन गुजरात जो है આખા દેશમાં મેંગ્રોવ ફોરેસ્ટ દરિયાકાંઠાનું જે જંગલો છે એમાં વેસ્ટ બેંગોલ પછી નંબર 2 પર આવે છે.
तो गुजरात राज्य समग्रपणे આ ક્ષેત્રમાં બહુ સારીમાં સારી કામગીરી હાથ ધરે છે. આપને એક જ મિનિટ હો, વિજયભાઈ, આપને જાણીને બહુ આનંદ થશે સિંહ સાહેબ, 40 વર્ષથી 50 વર્ષથી આપ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છો અને અત્યારે ડેવલપમેન્ટના નામે 100 વર્ષ જૂના વૃક્ષને જે રીતે કુહાડી મારીને ઇલેક્ટ્રિક મશીનથી કાપી નાખવામાં આવે છે, જે આઘાતજનક ઘટના છે, ત્યારે એક સિલ્વર લાઇનિંગની ઘટના પણ કહું, દર્શક મિત્રો આપને પણ કહું છું, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ GSTV નો આ વિશાળ સ્ટુડિયો છે. આ બનાવતી વખતે આર્કિટેક્ટને ડિઝાઇન એ રીતે કહેવામાં આવ્યું હતું કે આ પ્રિમાઇસીસમાં જેટલા પણ મોટા વૃક્ષ છે એક પણ કાપ્યા વગર એ આખા બિલ્ડિંગમાં ધાબાની આરપાર નીકળે અને આવનારા વર્ષોમાં વધે તો એટલી પણ જગ્યા રાખીને પાણી ના પડે રીતે કવરઅપ કરીને રીતે ડિઝાઇન કરો. યુ વિલ બી વેરી હેપી ટુ નો કે આ પ્રિમાઇસીસમાં કેટલાય ઝાડ કાપ્યા વગર આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. યસ પ્લીઝ. બહુ સાચી વાત છે. એટલે આપણે આ બધા બાબતોમાં આર્કિટેક્ટ જે હોય એ લોકોને પણ આ અવેરનેસ લાવવી જોઈએ કે આપણે ડિઝાઇન, મકાનની ડિઝાઇન, રોડની ડિઝાઇન કે કોઈ પણ બાંધકામની ડિઝાઇનમાં આપણે કેવી રીતે ઓછામાં ઓછો વૃક્ષ કાપવાનો આવે સમય, એવું આયોજન મને લાગે છે કરવું જોઈએ. એટલે આપે બહુ સાચી વાત કરી. અમે સ્ટુડિયોમાં આવ્યા ત્યારે જોયું પણ ખરા કે તમે મકાનની વચ્ચેથી પણ એ વૃક્ષોને ઉગવા દીધા છે, કાપ્યા નથી, સાચવ્યા છે. એટલે સમાજના દરેક સ્તરમાં, અલગ અલગ સ્તરમાં આ પ્રકારની જો જાગૃતિ આવે તો ખરા અર્થમાં આપણા આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીનું સાર્થક થયું કહેવાય એવું લાગે છે. દર્શક મિત્રો, આ તો હજી શરૂઆત છે. ઘણા બધા સુંદર સવાલો આપણી પાસે છે, બધા જ સવાલ આપણે પૂછીશું. એક લઈએ નાનકડો બ્રેક. સી યુ સૂન, પ્લીઝ ડોન્ટ. વેલકમ બેક. દર્શક મિત્રો, સૌથી પહેલા તો હું તમારો એટલા માટે આભાર માનું છું કે દુનિયામાં ગમે એવી અદ્ભુત વાતો થતી હોય પણ જ્યાં સુધી કેમેરાની સ્ક્રીનની સામે બેઠેલો માણસ એનાથી રિલેટ ના થતો હોય ત્યાં સુધી બધું મિથ્યા છે. આઈ કેન સી, આઈ કેન વિઝ્યુઅલાઇઝ, આઈ કેન ઇમેજિન કે તમે આ વાતો સાથે રિલેટ થઈ રહ્યા છો દિલથી. ટાટુ સાહેબ, આપને સવાલ કરું કે આ જે જૈવિક વિવિધતાના સંરક્ષણની જે લોક ભાગીદારીની વાત છે એ કેવી રીતે થઈ શકે? લોક ભાગીદારીની વાત કરીએ એની પહેલા જૈવિક વિવિધતા શું છે અને વનોની જૈવિક વિવિધતા શું છે? કેમ કે એમાં મને એક યાદ આવે છે, મારા ખ્યાલથી થોડા વર્ષો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સાંસ્કૃતિક વનો ઉભા કરવાની વાત કરી હતી. બરાબર છે. એ કેટલે પહોંચ્યું? એ તો જવાબ એપી સિંહ સાહેબ બહુ સારી રીતે આપી શકશે. પણ એની પહેલા હું જૈવિક વિવિધતા અને વનોની જૈવિક વિવિધતા શું છે એની વિશે વાત કરું. કે આપણે ઉમાશંકર જોશીની કવિતા તો જાણીએ જ છીએ કે વિશાળે જગ વિસ્તાર એ નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વૃક્ષો વનોની છે, વનસ્પતિ. તો એમાં જૈવિક વિવિધતાનો અને વનોની જૈવિક વિવિધતાનો એક ખ્યાલ બહુ સરસ રીતે આવી જાય છે. આપણા જે વનો છે એ અનેક જાતના પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ બધાને એક આવાસ પૂરો પાડે છે. અને એક અંદાજ એવો છે કે જે આપણી ટેરેસ્ટ્રીયલ જૈવિક વિવિધતા છે, ટેરેસ્ટ્રીયલ બાયોડાયવર્સિટી છે, એની અડધ બાયોડાયવર્સિટી અથવા તો જૈવિક વિવિધતા જે છે એ જંગલોમાં છે. એટલે તમે કલ્પના કરી શકો કે કેટલી બધી ટેરેસ્ટ્રીયલ બાયોડાયવર્સિટી આપણા જંગલોમાં વસે છે. બરાબર. બાકીની બધી ગ્રાસલેન્ડ છે, પછી ડેઝર્ટ છે, એ બધામાં પણ આવી જાય, પણ અડધો તો આપણા જંગલોમાં છે. વળી આપણે જે લોકલ હ્યુમન કમ્યુનિટીઝની વાત કરીએ એને પણ આ બાયોડાયવર્સિટીમાં ગણીએ તો એવું આંકડો છે કે લગભગ 75 કરોડ જેટલા લોકો જંગલોમાં વસે છે અથવા તો જંગલો પર નિર્ભર છે. હવે જંગલોનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એમાં ઘણા વેટલેન્ડ્સ પણ હોય છે. કેમ કે હમણાં જ અમે એપી સિંહ સાહેબ જોડે વાત કરતા હતા ત્યારે એમણે જણાવ્યું કે ગીરનું લોકો જંગલ કરે છે પણ એમાં ઘણી બધા વેટલેન્ડ્સ પણ છે. એટલે દે આર ઓલ ઇન્ટરકનેક્ટેડ. એક બીજી નાનકડી વાત કરી દઉં કે એક શબ્દ છે બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ. બરાબર. એટલે કે એવા વિસ્તારો કે જેમાં બાયોટિક વિવિધતા તો હોય, જૈવિક વિવિધતા તો ઘણી હોય, પણ સાથે સાથે એમાં એન્ડેમિક સ્પીસીઝ એટલે કે વિશેષ ક્ષેત્રી જાતો ઘણી હોય અને એ આખો વિસ્તાર કોઈક ને કોઈક ભયનો સામનો કરી રહ્યો છે. તો આવા વિસ્તારોને બાયોડાયવર્સિટી હોટસ્પોટ કહેવામાં આવે છે. જગતમાં એવા 36 હોટસ્પોટ્સ છે જેમાંના 4 આપણા ભારતમાં છે, જેમાં પશ્ચિમ ઘાટ બહુ ફેમસ છે, હિમાલયા છે, ઇન્ડો બર્માની આખી જે બોર્ડર એરિયા છે એ છે, અને સુંદા આઇલેન્ડ્સ, નિકોબાર ગ્રુપના આઇલેન્ડ્સ છે. એ બધા બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ ગણાય છે.
તો એ બધા મોટા ભાગે ફોરેસ્ટ બેઝ છે. એટલે એ આપણને સારી રીતે સમજાઈ જાય છે કે ફોરેસ્ટ અને જૈવિક વિવિધતા કેટલા ઇન્ટર રિલેટેડ છે. Yes, તો સિંહ. સાહેબ હા, આપણે હું એમની સિમ્પલ વાત કરવા માંગતો હતો આપણા દર્શક મિત્રોને કે જૈવિક વિવિધતા એટલે દાખલા તરીકે આપણે કેરી લઈએ તો કેરીની કેટલી બધી વેરાયટીઓ છે. કેરી આપણી અનેક જાતોમાં છે. હાપુસ છે, લંગડો છે, કેસર છે. આ આપણી કેરીની જૈવિક વિવિધતા છે. એવી રીતે આપણે ચોખા જોઈએ તો ચોખાની પણ કેટલી વેરાયટી છે. તો આ આપણા રોજબરોજના જીવનમાં આ બધી વેરાયટીઓ જે છે, વિવિધતા છે, એ અનાજની છે વિવિધતા, કોઈ જગ્યાએ પ્રાણીઓની વિવિધતા છે, કોઈ જગ્યાએ વનસ્પતિની વિવિધતા છે, કોઈ જગ્યાએ આપણે ફૂલ પણ જુઓ તમે, ગુલાબ, ચમેલી, રાતરાણી, આ બધા કેવા વેરાયટી વાળા આપણે છે. પ્રાણીઓમાં પણ તો આ જૈવિક વિવિધતા છે એ આપણા રોજબરોજના જીવનમાં પણ બહુ મહત્વનું ભાગ ભજવે છે સાહેબ. કેમ કે આપણી થાળીમાં, જમવાની થાળીમાં દાળ, શાક, રોટલી, ભાત, કચુંબર, આ જે બધું આપણે વેરાયટી ખાઈએ છીએ એ જૈવિક વિવિધતાને આભારી છે. સિંહ સાહેબ, ડૉક્ટર કેતન ટાટુ અને ડૉક્ટર વિજય કૌશલને બહુ સારી વાત કરી, પણ આપણે એ બતાવવું જરૂરી છે કે જે વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, નાનામાંથી મોટા સુધીમાં જે વિવિધતા છે, આ વિવિધતા કેટલી અગત્યની છે, એના સાથે જે સંકળાયેલા આખા ઇકોસિસ્ટમ, પારિસ્થિતિક તંત્ર, એ બહુ અગત્યનું છે. તો આપણે જ્યારે વાત કરીએ કે ગ્લોબલી અગર આપણે જોઈએ તો ઇન્ડિયાની શું પરિસ્થિતિ છે. ઇન્ડિયાનું જો લેન્ડ માસ છે એ 2.4% છે દુનિયાનું, અને અમારે પાસે 8% દુનિયાની જૈવિક વિવિધતા છે. એટલે કે દુનિયામાં 19 એવા દેશો છે જેને મેગા બાયોડાયવર્સિટી કન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ભારત ઇઝ વન ઓફ ધેમ. તો આપણે આજે પણ ભારતની જે જૈવિક વિવિધતા છે, જે બાયોડાયવર્સિટી છે, એ અદ્ભુત છે, અને આપણે આમાં કોઈ પણ આંચ ના આવે તે રીતે કામ કરી રહ્યા છીએ. પણ એમાં જે હમણાં વાત કરી કે આપણે ફક્ત ફોરેસ્ટની બાયોડાયવર્સિટી પર એગ્રો બાયોડાયવર્સિટી પણ એટલું જ ધ્યાન આપવાની જરૂરત છે. જ્યારે હું બાયોડાયવર્સિટી બોર્ડના મેમ્બર સેક્રેટરી હતા તો દરેક ગ્રામ પંચાયતમાં આપણે પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર બનાવતા હતા કે પહેલાં આ ગામમાં કેટલી એગ્રો બાયોડાયવર્સિટી હતી અને આજે કેટલી છે. તો આપણે જાણીને નવાઈ લાગશે અને આશ્ચર્ય થશે કે એક ગામડામાં લોકો પહેલા 200 પ્રકારના વનસ્પતિઓ ખાવા માટે ઉગાડતા હતા, આજે માળ અટકીને 15 થી 20 સુધી રહી ગયા છે. અને આપણી જે અગત્યતા છે, જેમ અહીંયા ડૉક્ટર કૌશલે વાત કરી કે આપણા દેશમાં જો દેશી કેરી છે, જે આંબા છે, એની 1000 પ્રકારની પ્રજાતિઓ હતી. આજે જ્યારે કલમી આવ્યા છે, આપણે દેશી ભૂલી ગયા છીએ. દેશી વગર કલમી શક્ય નથી. તો આજે માંડ 1000માં 300 350 બચી છે, અને દિવસે દેશી આંબાઓ કપાતા જાય છે. તો આપણે વન વિભાગ પ્રયત્ન કરી રહ્યા છે કે જેટલા પણ દેશી આંબા છે એના ગોટલા થકી આપણે રોપા ઉછેરવાનું. દરેક જગ્યા જ્યાં શક્ય હોય, વનોના બહાર, નર્સરીઓ, ગાર્ડન, બગીચા, એ બધામાં એ આપણે રોપીને એને બચાવવાનું છે. આજ અહીંયા એક જ હું વાત કરું છું કે આપણે ઘણા પ્રકારના ચોખા ખાઈએ છીએ અને ગુજરાત સત્તર તો બહુ ફેમસ છે, પણ આપણે રાજ્યના કૃષ્ણ કુમોદ જે આણંદમાં થાય છે દેશી, એ બાસમતી એના સામે કંઈ નથી. તમે આવા ઘણી વસ્તુઓ છે ગુજરાતે જે આપેલી છે, પણ આપણે આજે ભૂલી ગયા છીએ. એને ઉગાડવામાં ઓછું થઈ રહ્યું છે અને એને બચાવવાનું બહુ અગત્યનું છે. આ આપણી જૈવિક વિવિધતા જે છે ને, એ તમે એમાં લોક ભાગીદારી કેવી રીતે આવે? એ શોર્ટમાં એ એકદમ ટૂંકમાં હું આપને કહું કે જૈવિક વિવિધતાને સાચવવા માટે જેમ સિંહ સાહેબે વાત કરી ને એ પ્રમાણે ગુજરાત બાયોડાયવર્સિટી એક્ટ જે છે એ અંતર્ગત લોકો પોતે આ જૈવિક વિવિધતાનું સંરક્ષણ કરે એના માટે લોકોને આમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. આપણા ગુજરાતમાં આદિવાસી કોમ્યુનિટી વિસ્તાર જે આપણો બેલ્ટ કહેવાય છે, જ્યાં આ વનો વધારે આવેલા છે, એ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પણ શહેરી બાયોડાયવર્સિટી પણ છે. તો એના માટે જૈવિક વિવિધતા સંરક્ષણ સમિતિઓ બનાવવામાં આવી છે, અને લોકો પોતાના વિસ્તારમાં કેવા પ્રકારની જૈવિક વિવિધતાઓ છે એનું આખું એક રજીસ્ટર રાખ્યું છે. દર્શક મિત્રો, હું તમને બે જ એક સરસ ઉદાહરણ આપીશ, એનાથી તમને ખૂબ વિજયભાઈ એક બહુ જ પ્રેક્ટિકલ અથવા તો રિયલ લાઈફ સિચ્યુએશન આ સંદર્ભમાં હું કહું. આપણે આ જે વાત કરીએ છીએ ખરેખર બહુ આદર્શ વાત છે, આવું થવું જોઈએ.
કોઈ સામાન્ય માણસ જે ભણેલો નથી એ કંઈક ડેવલપ કરવા માટે 50 વર્ષ જૂનું ઝાડ કાપે ને કોઈ એને રોકે અને માથાકૂટ થાય એ સમજી શકાય એવી વાત છે. પણ ઘણીવાર સત્તા તંત્ર પોતે પણ રોડ પહોળો કરવા કે કોઈ નવી સ્કીમ બનાવવા કે વોટેવર એ જે રીતે ડેવલપમેન્ટ માટે વર્ષો જૂના ઝાડનું નિકંદન કાઢે છે એની સામે ડેમોન્સ્ટ્રેશન કરનારા લોકો પર લાઠીચાર્જ થાય છે. આનું શું કરવું? હા, એનું બહુ સારો આપણે મુદ્દો ઉઠાવ્યો. અમે લોકો જ્યારે કામ કરતા હતા ત્યારે એક સ્કીમ હતી ભારત સરકારની અને ગુજરાતમાં વળતર વનીકરણની, કે જ્યાં જે એરિયામાં તમે વૃક્ષ કાપવાની જરૂર પડે, વાડજ ચીબડા ગળે તો નહીં, એનો પણ ઉપાય છે કે એક જે લોકોને એ ઝાડ કાપવાની જરૂર પડે, જો વિકાસ અને પર્યાવરણ બેને બેલેન્સ કરવું પડશે આપણે. વિકાસ પણ જરૂર છે અને પર્યાવરણ પણ જરૂર છે. એટલે પર્યાવરણમાં વૃક્ષ એ ખૂબ જ મહત્વનો એક અંગ છે. તો એને આપણે ડિસ્ટર્બ કર્યા વગર પણ વિકાસ કરવો હોય તો એને વળતર વનીકરણ ગુજરાતીમાં એને કહે છે કે જેટલા વૃક્ષો તમે વિકાસ માટે કાપો છો એટલા જ વૃક્ષો તમે એવી જગ્યાએ ઉછેરો, મોટા કરો કે જેથી કરીને એને કોમ્પન્સેટ થઈ શકે. હા, કેટલા અંશે થાય એ અગત્યનો મુદ્દો નથી, પણ નિયમ છે અને એ સરકાર પૈસા જમા કરાવવાના અને સરકાર એનું એ વળતર વનીકરણનું કામ કરે છે. બીજું સાહેબ કે અમે લોકોએ એનો એક સર્વે પણ કર્યો હતો. સાહેબ, આજે આપે જે વાત કરીને કે વળતર તરીકે આ કાપ્યા એટલા નવા ઉગાડો, હા, ધેટ્સ અ વેરી સોફિસ્ટિકેટેડ એક્સક્યુઝ. ડિઝાઇન, આટલા બધા ડિઝાઇનર્સ છે, એવી ડિઝાઇન ના થઈ શકે કે એને કાપ્યા વગર તમે બાયપાસ કરીને? ધેટ ઇઝ પોસિબલ. યસ સિંહ સાહેબ, આપનો સવાલ. ભાઈ, મેં બારંબાર કહું છું કે આજનું जो टॉपिक છે ને એ પણ છે સસ્ટેનેબલ પ્રોડક્શન, એટલે કે સાતત્ય ઉત્પાદન. હવે અમારા જો ફોરેસ્ટ હોય છે તો આમાં એક નાનકડું રોપા નીકળે છે, પછી એ 100 વર્ષ 80 થી 100 વર્ષ સુધી જૂના થઈ જાય છે. તો અમારે ત્યાં જે ટેકનિકલ ફોરેસ્ટ્રી છે, આપણે જે વર્કિંગ પ્લાન હોય છે, દર 10 વર્ષે આપણે એક કૂપ હોય છે જેમાં પરિપક્વ થયેલા ઝાડો રોટેશન બેસિસ પર જેના એક એજ હોય છે, તે પછી પર્યાવરણ માટે કે પ્રોડક્શન માટે બહુ ઉપયોગી રહેતા નથી. એને કાઢવો જરૂરી હોય તો આ વિસ્તાર માટે નવા વૃક્ષો આવી શકે, એને શેલ્ટર મળી શકે, એને ન્યુટ્રિશન મળી શકે, એની જગ્યા ઊભી થાય. એટલા માટે ફોરેસ્ટમાં એ સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ ફોરેસ્ટ કહેવામાં આવે છે. આ જ રીતે લોકો ઇમોશનલી થઈ જાય કે ઝાડ કાપી નાખ્યા. એક વડલા તમારું જો છે એ ઇમોર્ટલ ટ્રી છે, અમર છે. બીજા ઝાડો અમર નથી, અને એક રોટેશન એજ પર આવી ગયા હોય તો એના માટે બીજા ઝાડ લગાડવું એટલું અગત્યતા છે. પણ એ ઝાડ લગવું જોઈએ, એ જરૂરી છે. તો એ બિલકુલ ઇમોશનલ થવાની જરૂરત નથી કે ઝાડને કાપીએ જ નહીં. અને પરિપક્વ થઈ જાય તો ઝાડ કાપવામાં કંઈ વાંધો નથી અને આપણે નવા ઝાડો લગાડીએ. સિંહ સાહેબ, સોશિયલ ફોરેસ્ટ્રીની અગત્યતા, જંગલના વિનાશના વૈશ્વિક અને સ્થાનિક કારણો. સોશિયલ ફોરેસ્ટ્રી જે મેં પહેલાં પણ વાત કરી કે અમુક રાજ્યો જ્યાં 33% કરતાં પણ ફોરેસ્ટ કવર વધારે છે, ત્યાં પણ લોકોની જરૂરિયાત પ્રમાણે અર્બન ફોરેસ્ટ્રી, રોડ સાઇડ, કેનાલ સાઇડ, ગામડાઓ, ગૌચર, એને માટે વેસ્ટલેન્ડમાં પણ ગ્રીનરી જોઈએ. ત્યાં પણ લોકોએ સોશિયલ ફોરેસ્ટ્રી કરી છે. પણ અમારે પાસે ગુજરાત પાસે જે એક અર્બેનાઇઝડ અને ઇન્ડસ્ટ્રીયલાઇઝ સ્ટેટ છે, ત્યાં 11% જેટલું ફોરેસ્ટ એરિયા અને ફોરેસ્ટ કવર હોય તો એના જો મહત્વ છે ગુજરાત માટે અલૌકિક છે. એટલા માટે રાજ્ય સરકારે 1969માં આખા દેશમાં સૌથી પહેલા સોશિયલ ફોરેસ્ટ્રીની સ્થાપના ગુજરાતમાં કરી અને વર્લ્ડ બેંકે 1980 થી 84, 84 થી 88 સુધી 8 વર્ષ 10 વર્ષ સુધી એને ફંડ આપ્યા. ત્યારે તમે જુઓ આજે આખા રાજ્યમાં તમે જુઓ ગાંધીનગર જે ગ્રીનેસ્ટ સિટી છે, આ વન વિભાગની એક કામગીરી છે. જેટલા તમે રોડ જાઓ તો ટનલ, ગ્રીન ટનલથી તમે પાસ થાઓ કે આખા ગુજરાતમાં, અને જેટલા કેનાલ સાઇડ છે એમાં એટલા લીલાછમ, એટલી વાવેતર કર્યા છે કે મોસ્ટ સક્સેસફુલ. તમે જુઓ ખેડા નડિયાદમાં 500 કરોડ જેટલું લાકડાનું ઉત્પાદન થાય છે દર વર્ષે, એનું માર્કેટ થાય છે. આખા દેશમાં ત્યાંથી જો બાવળ છે એનું એટલું ઉત્પાદન થાય છે. આ જ રીતે આપણે જે ઇવન ગાંડા બાવળ છે
એના પણ કચ્છ વિસ્તારમાંથી કોલસાથી આખા દેશમાં બહુ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તો એ લાઇવલીહુડ છે અને ઇકોનોમી છે રાજ્યની અને દેશની, એમાં પણ બનોનો બહુ મોટો ફાળો છે. એટલી વૃક્ષો સોશિયલ ફોરેસ્ટ્રીનો અર્થ એ હતું કે શોર્ટ ટર્મ પ્રોડક્શન, ઓછા ટાઈમમાં પરિપક્વ થઈ જાય એવા વૃક્ષો લગાડીને લગાડો કાપો, જેથી ઇકોનોમીમાં ફાયદો થાય. આમ અહીંયા એક વસ્તુ ઓર કહેવા માંગુ છું કે અમારે જે પેપર ફેક્ટરીઝ છે ગુજરાતમાં, એ તમામ જો ક્લોનલ નીલગિરી આવી છે એના 4 થી 5 વર્ષમાં ખેડૂતો કાપીને એના ઉત્પાદન મેળવે છે અને પેપર ફેક્ટરીને રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે, જેથી ખેડૂતોની આવકમાં બમણી વધારો થયેલું છે. અને બહુ સારી રીતે આ ક્ષેત્રે પંચમહાલ જુઓ, તમે ખેડા જુઓ, અમદાવાદ, વડોદરા જુઓ, આ વિસ્તારમાં અને સાઉથ ગુજરાતમાં બહુ મોટા પાયે વાવેતર થઈ રહ્યા છે અને ગુજરાતને આ ક્ષેત્રે બહુ સારી પ્રગતિ કરી છે, જેના કારણે આપણી ગ્રીનરી, આપણી હરિયાળી બધી છે. હવે અર્બન ફોરેસ્ટ્રી ઉપર આપણે વાત કરવાનું જણાય. ડોક્ટર ટાટુ, ગુજરાતની વન્ય સૃષ્ટિ હાજી એની છેલ્લી સ્થિતિ. હા, પણ આપનો જવાબ એની પહેલા એકદમ શોર્ટમાં જે We are સિંહ going સાહેબે to- હા, બહુ એકદમ short. શોર્ટમાં કે જે સાહેબે વાત કરી ને કે ગ્રીન ટનલ્સ રસ્તાની આજુબાજુ જોવા મળે છે અને જે વૃક્ષોમાં વધારો થાય છે, એનો એક આડકતરો ફાયદો ઇકોલોજીમાં થાય છે. કેમ કે એક તમને સરસ ઉદાહરણ આપું કે ગ્રે હોર્નબિલ નામનું એક પક્ષી છે જેને ચિલોત્રો કહે છે. એ ગુજરાતમાં પહેલા એટલું નહોતું જોવા મળતું, પણ ઇટ ઇઝ સ્ટ્રિક્ટલી આર્બોરિયલ બર્ડ. એ વૃક્ષાચારી જ પક્ષી છે. જેમ જેમ આ ગ્રીનરી વધે છે એમ એનો પણ ફેલાવો વધતો જાય છે. હવે આપના સવાલ ઉપર આવું કે અત્યારે આપણી છેલ્લી વન્યજીવ સૃષ્ટિનું શું પરિસ્થિતિ છે, તો પહેલું જ્યારે વન્યજીવોનો વાત આવે ત્યારે પહેલું આપણા દિમાગમાં આવે સિંહ. તો અત્યારે તો 2020ના આંકડા પ્રમાણે સિંહની સંખ્યા વધીને 674 જેટલી થઈ ગઈ છે, જે 2015માં 523ની આસપાસ હતી, એટલે એ ઘણી વધેલી છે. એવી રીતે દીપડાની સંખ્યા પણ વધી છે. 2016નો આપણે ડેટા જોઈએ તો લગભગ 1500-1600 દીપડા નોંધાયેલા છે, પણ હવે 2021માં લગભગ 3200 જેટલા દીપડાની નોંધ છે. બરાબર, એ રીતે આપણે ત્યાં આપણી વનસૃષ્ટિમાં જે અલગ અલગ પ્રકારના હરણ હોય છે, જેમ કે ચિતલ છે જે 50 થી 55 હજાર જેટલી સંખ્યા છે, પછી જે સાંબર છે એ પણ હજારોની સંખ્યામાં છે, અને એ સિવાય બીજા પણ ડિયર છે, જેમ કે બાર્કિંગ ડિયર છે, પછી ફોરહોર્ન એન્ટિલોપ છે. એ બધાની પરિસ્થિતિ અને એના આંકડા સારા છે. હવે વાઇલ્ડસની વાત કરો, ઘુડખર એ ભલે વનમાં ના જીવતો હોય પણ આપણે એક વન્ય સૃષ્ટિનો જરૂરથી એક ભાગ છે. એની સંખ્યા પણ અત્યારે છેલ્લો જે વસ્તી ગણતરી થઈ એની 2020માં મારે ખ્યાલથી એ 6000 ઉપર છે, 6082 જેવી એની સંખ્યા છે, જે પહેલા 2014માં 4451 જેટલી હતી. એટલે આ બધામાં જે વન વિભાગ છે એની તો લાયન શેર છે, એમાં કોઈ બેમત નથી. એનું સતત જે કાર્ય ચાલતા હોય છે એના લીધે આ આટલી સરસ જીવસૃષ્ટિની પરિસ્થિતિ છે. એની સાથે સાથે આપણા જે ગીરમાં જે સિંહની સારી પરિસ્થિતિ છે એમાં લોકલ માણસોનો પણ એમાં સપોર્ટ છે, માલધારીઓ અને બધી જે લોકલ કમ્યુનિટીઝ છે. એ સિવાય જે આપણી સ્વાયત્ત સંસ્થાઓ છે એમનો પણ એક બહુ મોટો ફાળો છે. તો આ બધાને લીધે આપણી અત્યારની જીવસૃષ્ટિ અથવા તો બાયોડાયવર્સિટી, ખાસ કરીને વનોની બાયોડાયવર્સિટી એ સારી ગણાય ડેફિનેટલી. ડોક્ટર વિજયભાઈ, આપણે અર્બન સમાજ ફિઝિકલી કુદરત સુધી લઈ જઈ શકીએ એમ નથી, તો કુદરતને આજે જંગલો, કોન્ક્રીટના જંગલોમાં આપણે કુદરતને કેવી રીતે લાવી શકીએ? બહુ સરસ વાત છે સાહેબ, કે આપણે ત્યાં ન પહોંચી શકીએ અથવા તો કુદરત પાસે આપણે ન જઈ શકીએ તો કુદરતને આપણી વચ્ચે લાવીએ. આ એક કોન્સેપ્ટ અર્બન ફોરેસ્ટ્રીનો છે. અને શહેરોમાં સિંહ સાહેબે પણ કીધું કે વૃક્ષો ઘટતા જાય છે, લીલી હરિયાળી જે છે ઓછી થતી જાય છે. એના કારણોમાં ખાસ તો એ છે કે આપણને વૃક્ષોથી થતો કચરો, સૂકા પાન, એ બધાથી આપણને એલર્જી હોય છે, કે કચરો કરે છે વૃક્ષ અને આપણા ઘરને નુકસાન કરે છે. શહેરી વિસ્તારની અંદર વનોના અને વનસ્પતિઓના ફેલાવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જુદી જુદી સંસ્થાઓ પ્લાન્ટેશન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે. સોસાયટીઓ જે શહેરમાં આવી હોય એ સોસાયટીઓમાં પણ વૃક્ષો વવાય વધારે વધારે અને ગ્રીનરી થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ત્રીજું છે કે ગાર્ડન અને પાર્ક્સ જે આપણા ઉદ્યાનો છે
એ શહેરોમાં વધુ વધુ વિકસાવવામાં આવે છે, જેથી કરીને વીકેન્ડમાં લોકો ક્યાં જાય મોજ મજા માટે, ફરવા, આનંદ માટે. તો આવા ઉદ્યાનો એટલા માટે કરવામાં આવે છે કે જે ઉદ્યાનોમાં જઈને આપણે કુદરતની સમીપે જઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરમાં આપણે કુંડા મૂકીએ છીએ. શું કામ? એ કુદરતને આપણા ઘરે લાવવા માટે કરીએ છીએ. એક બાજુ આપણે વૃક્ષ કાપી નાખીએ, પણ આપણે પાછું આર્ટિફિશિયલ વૃક્ષો તો મૂકીએ છીએ આપણા ઘરમાં, કુંડાએ મૂકીએ છીએ, અને ઘણા લોકો મની પ્લાન્ટ પણ મૂકે છે. એમ માનીને ખુશ થાય છે કે કુદરતને આપણે આપણા ઘરમાં લાવ્યા. એટલે માણસને કુદરત વિના ચાલે એવું નથી. કુદરતને આપણે કેવી રીતે શહેરમાં, આપણા ઘરમાં, આપણા આંગણામાં કે આપણી સોસાયટીમાં લાવીએ, એ એક બહુ જ મોટો ચેલેન્જ આપણા માટે છે. એક મુદ્દો એ પણ છે કે કોઈ પણ નવી સ્કીમને મંજૂર કરતા પહેલા અમુક સ્ક્વેર યાર્ડ મકાનની સાઇઝ દીઠ અમુક વૃક્ષો હોવા જોઈએ. એ ધેટ શુડ બી એ પ્રોવિઝન. એ પછી આપણે વાત કરીશું નેક્સ્ટ ટાઈમ. ડોક્ટર ટાટુ, ગુજરાતમાં વાઇલ્ડ લાઇફ, વેટલેન્ડ, નેશનલ પાર્ક, સેન્ચ્યુરીઝ, કન્ઝર્વેશન રિઝર્વ, એનું સ્ટેટસ શું છે? હા, બહુ વેરી શોર્ટમાં. આપણી પાસે 10 મિનિટ છે ને. આપણે ત્યાં લગભગ 23 જેટલી અભયારણ્યો છે, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીઝ છે. આપણી પાસે 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને એક કન્ઝર્વેશન રિઝર્વ છે. હવે આ જે સેન્ચ્યુરીઝ છે અને નેશનલ પાર્ક છે, એમાંથી ઘણા બધા તો ફોરેસ્ટ બેઝ છે, જે આપણો આજનો થીમ છે. જેમ કે મેં એક થોડોક હિસાબ લગાવ્યો તો લગભગ 13 જેટલી જે અભયારણ્યો છે, સેન્ચ્યુરીઝ છે, એ બધી ફોરેસ્ટ બેઝ છે, જેમાં ગીરનું આ જંગલ તો આવી જ જાય, મિતિયાળા છે, પછી આપણે જેસોર છે, જાંબુઘોડા છે, પછી રતનમાલ છે. આ બધી જે સેન્ચ્યુરીઝ અથવા તો અભયારણ્યો છે, એ બધા ફોરેસ્ટ બેઝ છે. બીજું રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ તો એમાં આપણે વાંસદા નેશનલ પાર્ક છે આપણા દક્ષિણ ગુજરાતમાં, અને ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. તો એ બંને પણ ફોરેસ્ટ બેઝ છે. હા, કન્ઝર્વેશન રિઝર્વ આપણું વેટલેન્ડ બેઝ છે, જે છારીઢંડમાં વેટલેન્ડ છે આપણે કચ્છમાં, એ કન્ઝર્વેશન રિઝર્વ છે. તો આ આપણી રાષ્ટ્રીય ઉદ્યાનો અને સેન્ચ્યુરીઝનો સ્ટેટસ મેં આપને બતાવ્યું. અને આ ઉપરાંત આપણે ત્યાં બીજા ઘણા એવા એક્ટ છે કે જે જંગલ અને જંગલની જે વન્ય જીવ સૃષ્ટિ છે એનું રક્ષણ કરે છે. જેમાં ખાસ કરીને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 એ બધા વન્ય જીવ સૃષ્ટિનું રક્ષણ કરવામાં મોટો ભાગ ભજ્યો છે. એવી રીતે સાહેબે સિંહ સાહેબ એમાં વધારે સારું કરી શકશે. ડોક્ટર કેતન ટાટુએ વાઇલ્ડ લાઇફની બાબતમાં વાત કરી, પણ હું અહીંયા એ જ કહું છું કે ગુજરાત ઇઝ વેરી રિચ ઇન વાઇલ્ડ લાઇફ ડાયવર્સિટી. આપણે જે વાત કરી 4 નેશનલ પાર્ક છે, 23 વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે, 1 કન્ઝર્વેશન રિઝર્વ છે, પણ આપણે જ્યાં સુધી ગુજરાતની અસ્મિતા, પ્રાઇડ ઓફ ગુજરાત, આપણે લાયનની વાત નહીં કરીએ તો વાઇલ્ડ લાઇફની વાત અધૂરી જ ગણાય. લાયન કન્ઝર્વેશન, એશિયાટિક લાયન કન્ઝર્વેશન દુનિયાની સૌથી એક સક્સેસ સ્ટોરી છે. આપણે વાત કરીએ 1968માં ફક્ત 177 લાયન હતા આપણે ગીરમાં. પહેલી જે સેન્સસ, પહેલા પોપ્યુલેશન એસ્ટિમેશન થયા 1968માં, ત્યારે 177 લાયન હતા. આજે 2020માં બધીને 674 લાયન થઈ ગયા છે. અને 1990 સુધી જે આપણે ગીરની કેરિંગ કેપેસિટી છે એ કરીબ 350 લાયનની છે. તો 1990 પછી લાયન ગીરથી બહાર નીકળવાના શરૂ થયા. રાજ્ય સરકારે વન વિભાગને તમામ આયોજન કરીને 4 સેન્ચ્યુરી 1990 પછી જાહેર કરી છે, જેમાં મિતિયાલા છે, પાનિયા છે, ગિરનાર છે અને પોરબંદરની સેન્ચ્યુરી છે. 4 સેન્ચ્યુરી આપણે ડિક્લેર કર્યા કે એનો એક અહીંયા ભાવિ હોય, અને જેટલા એના કોરિડોર છે આવવા જવા માટે એ પણ સારી રીતે એને સુદૃઢ કર્યા. અને જે આપણે શત્રુંજી છે, શત્રુંજી દ્વારા જો લાઇનનું બહાર માઇગ્રેશન શરૂ થયું છે, તો આઉટસાઇડ ઓફ ધ પ્રોટેક્ટેડ એરિયા લાઇનને સંરક્ષણ માટે રાજ્ય સરકારે એક શત્રુંજી નવા ડિવિઝનની સ્થાપના કરી. મને એક યાદ આવ્યું, 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાંસના ઝાડને કાપી શકાય અને એક વિકાસ માટે એનો બીજી રીતે ઇકો ફ્રેન્ડલી ઉપયોગ થઈ શકે એટલે માટે ઘાસની કેટેગરીમાં મૂક્યા હતા. એનાથી એ ક્ષેત્રને કેટલું કોઈ બળ મળ્યું, કે એમાં પ્રોગ્રેસ થઈ છે? કે બાંસની જે બાબત કરીએ બહુ અગત્યની બાબત છે. આપણા જેટલા વનો છે એમાં 16% વિસ્તારમાં બાંસના વનો આવેલા છે, અને બાંસને એક ગૌણ વન પેદાશ તરીકે ગણવામાં આવ્યા છે. તો અગાઉ શું થતા હતા કે ફોરેસ્ટ પ્રોડ્યુસમાં આવતા હતા, જેથી એના ટ્રાન્ઝિટ પાસ
વાહતું કરવા માટે એને આમ લોકોને મુશ્કેલી થતી હતી. નહીં, એ તો આ બરાબર. બાબતમાં ધ્યાને રાખીને એને ફોરેસ્ટ પ્રોડ્યુસમાં ટિમ્બરની કેટેગરીમાંથી ગ્રાસની કેટેગરીમાં મૂકી દીધું, જેથી આ સમસ્યા that is understood. સમજી પણ ગયો. એ પછી એને ઇમ્પ્લિમેન્ટેશનમાં કઈ ફાયદો થયો? આપણી That is the- આદિવાસી કોમ્યુનિટીમાં એક કોમ્યુનિટી એવી છે કે જેને વાંસ ફાળિયા આ community વખતે કહે છે. પણ કઈ એના માટે હું ફાળવવામાં એ જ આવ્યા કહું છું છે કે વાંસ એ લોકો એનું આજીવન એની જે આજીવિકા છે એ વાંસમાંથી જ વસ્તુઓ બનાવીને લોકો વેચે છે. આમાં બહુ જ હું આમાં આપને એક સવાલ એડ કરી દઉં હા. કે ગ્રાસલેન્ડ થી વાઇલ્ડ લાઈફ થી એક ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ થી લઈને ત્યાંની સ્થાનિક પ્રજાના અસ્તિત્વનું. બહુ સાચી વાત છે સાહેબ. હું 3 ઉદાહરણ સરસ રીતે આપી શકું. એક તો એક કોમ્યુનિટી એવી અમે જોઈ કે લાખ, જેને ગુંદર અને લાખ, એ જંગલોમાંથી ભેગું કરીને એનું આજીવિકા એ લોકો મેળવે છે. ઘણી જગ્યાએ અમે જોયું કે ગુંદર ઉપર જ એ લોકો આખી સિઝન ગુંદરની જ્યારે થાય ત્યારે એ લોકો વીણી અને વેચે છે. એ રીતે ટીમરૂ, મહુડાના ફૂલ, એવી કેટલી પણ આપણી ગૌણવંત પેદાશો છે કે જે ગૌણવંત પેદાશો આદિવાસી સમુદાય, વન આધારિત જે સમુદાય છે, વન આધારિત સમુદાય, એ લોકો પોતાની આજીવિકા આ ગૌણવંત પેદાશ ઉપરથી મેળવે છે. એટલે અમે તો એટલા બધા ઉદાહરણો જોયા હતા કે એ લોકો પોતાનું આજીવિકા એમાંથી જ મેળવે છે. We will cover as much as possible in 5 minutes. સિંઘ સાહેબ, કોસ્ટલ ફોરેસ્ટ્રી અને એનું પ્રિઝર્વેશન, કોસ્ટલ ઇકોસિસ્ટમ, ચેરના વનોને કેવી રીતે બચાવવા, આખી જે વાત છે આપ એ પણ બહુ એક અગત્યનો વિષય છે. અને આપણે ત્યાં ગુજરાતમાં 4 મેજર ટાઈપના વનો મળે છે અને 25 સબ ટાઈપના વનો મળે છે, જેમાં મેંગ્રુવ ફોરેસ્ટ ઇઝ વન ઓફ ધેમ. અને આખા દેશમાં આપણે જે કોસ્ટ લાઇન છે 1650 કિલોમીટર લાંબા દરિયાકાંઠા છે, આખા દેશમાં 100થી વધારે છે. અને આખા દેશમાં 3 આપણે ગલ્ફ મળે છે, આમાંથી 2 ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ કેમ્બે ગુજરાતમાં મળે છે. એના કારણે એના મહત્વ બહુ છે. તો એને સંરક્ષણ કરવા માટે, એને બચાવવા માટે અને એના દરિયાના કાંઠે જે મેંગ્રુવ વનો આવેલા છે એ પણ આપણે ગુજરાતના બહુ સમૃદ્ધ છે. અને આખા દેશમાં જોઈએ તો વેસ્ટ બેંગોલ પછી ગુજરાત બીજા નંબરે આવેલ છે અને 1175 સ્ક્વેર કિલોમીટરના ચેરના વનો આવેલા છે. અને વન વિભાગ સતત પ્રયત્ન કરી રહ્યા છે કે આમાં વધારો થાય અને એના જે સેલિનિટી ઇનગ્રેસ છે એને ઘટાડો થાય. સાથે સાથે વન વિભાગ કોસ્ટ લાઇનના અડીને આવેલા વિસ્તારમાં શેલ્ટર બેલ્ટ બનાવવાનું કામ પણ કરે છે. તો એ ગાંડા બાવળ હોય, સરુ હોય અને બીજી જે સ્થાનિક પ્રજાતિઓ છે એનાથી આખા શેલ્ટર બેલ્ટ તૈયાર કરે છે, જેથી એની જે સોલ્ટી વિન્ડ આવે છે ખેતરને નુકસાન કરે છે. તો જેટલી ખેતી કોસ્ટલ વિસ્તારમાં થાય છે આ શેલ્ટર બેલ્ટના કારણે થાય છે. વિજયભાઈ, છેલ્લો સવાલ. કોઈ પણ સિવિલાઇઝેશન, કોઈ પણ સંસ્કૃતિ, માણસ જાતનો પૃથ્વીનો ઇતિહાસ જો તો નદી કિનારે જ વિકસી છે. તો ગીરના જંગલોમાં આજુબાજુની વસ્તીના નર્ચર ને ગ્રુમિંગ માટે પાણીના સ્ત્રોતનું મહત્વ અને એની ઇકોલોજી અને ફોરેસ્ટ્રી. બહુ સાચી વાત કરી સાહેબ આપણે. કારણ કે જંગલો છે એ નદીઓનું ઉદ્ભવ સ્થાન છે. સારા અને ઘનિષ્ઠ જંગલો હશે તો આપણી નદીઓ 12 માસ જીવતી રહેશે. જો જંગલો નહીં હોય તો આપણી નદીઓ દિવસે દિવસે સુકાતી જશે, નષ્ટ થઈ જશે. એટલે આપણા સભ્ય સમાજની સંસ્કૃતિનું જે ઉદ્ભવ સ્થાન છે અથવા તો વસવાટ છે એ નદી કિનારે થયો છે. પણ આ નદીમાં આવતું પાણી ક્યાંથી આવે છે? એ આપણા જંગલો. એટલે કે પાણી, આપણું પીવાનું પાણી કે આપણા જીવન માટેનું પાણી અને વન બંનેને ખૂબ ઘનિષ્ઠ સંબંધ છે. અને આપણા જે ભૂગર્ભ જળ છે એને પણ રિચાર્જ કરવા માટે આપણા સમૃદ્ધ વનો હોવા ખૂબ જરૂરી છે. એક વાત બહુ અગત્યની છે કે આપણે વન મહોત્સવ દ્વારા દર વર્ષે વાવેતર થાય છે. આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સીએમ હતા 2004માં એમને સાંસ્કૃતિક વનોની સ્થાપના શરૂ કરી અને આખા અગત્યના સ્થાનોએ રિલિજિયસ પ્લેસીસ પર એને રાશિ વન, જુદા જુદા પ્રકારના વનો જે છે લોકો સાથે જોડ્યા. અને અત્યાર સુધીમાં 21 સ્થળે 21 એવા કલ્ચરલ ફોરેસ્ટ ઊભા થયા છે, જેથી આમ લોકોમાં વનો પ્રત્યે લાગણી અને કેટલા લોકો મુલાકાત લે છે એ બહુ અગત્યની બાબત થઈ છે. બીજી બાબત આપણે કરીએ કે અમારે
વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ 24 ઘંટે ખડે પગે જે સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરે છે એ ખરેખર બિરદાવવા લાયક છે. અને છેવટે આપણે વાત કરીએ તો જે આવક થાય છે, જે મળે છે, જે મહત્વ છે, પણ આજના સમયમાં જે ક્લાઇમેટ ચેન્જ છે, ગ્લોબલ વોર્મિંગ છે, પોલ્યુશન છે, કાર્બન ડાયોક્સાઇડના શોષણ છે અને કાર્બન લોકિંગ જેવી જે રિન્યુઅલ રિસોર્સિસ દ્વારા, જે વનો દ્વારા અને વનસ્પતિઓ દ્વારા થાય છે, એની અગત્યતા સમજીને અમે વધારે વૃક્ષારોપણ અને વનોના સંરક્ષણ કરવાની તાતી જરૂરિયાત છે. દર્શક મિત્રો, આપણી પાસે લાખો કરોડો કે અબજો રૂપિયા હોય તો પણ સિંહ સાહેબ, પહેલા વરસાદના છાંટા અથવા તો એક ધાર વૃક્ષના થડ કે પાંદડા ઉપરથી સરકીને જમીન ઉપર પડે અને એમાંથી જે સુગંધ આવે એ બોટલમાં ભરી શકવાની આપણી તાકાત નથી. ઇવન આપણે ઉમાશંકર જોશીની વાત કરી, ઉંબરે ઊભી અદીઠ ક્યાંક ગાવલડી ભાંભરે. તમારે એ કુદરતનું સાનિધ્ય ફરી જોતું હોય ક્યારે આવે કે જ્યારે એને વાતાવરણ મળે. કદાચ એમણે ઈડરની પાછળના ખંભેરિયા ડુંગર ઉપર ઉભેલી કોઈ ગાયના વાછડાને જોઈને લખ્યું હશે. આ બધું જોઈતું હોય તો એ કરવું પડે જે આ ત્રણ મહાનુભાવોએ કીધું. વધારે કંઈ કહેવાની જરૂર નથી. યુ આર વેરી ઇન્ટેલિજન્ટ, વેરી સ્માર્ટ. ટેક ઇટ ઇન યોર ઓન સ્ટ્રાઇડ. અને ક્યાંય તમને એવું લાગે કે આ ઇનિશિયેટિવ લેવા જેવો છે, લો. ધેટ્સ ઇટ. સી યુ અગેન. ગુડ નાઇટ.